યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈઝ હમણાં આપણે વિડીયો એક કે બનાવ્યો નહીં, જેમ કે આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ હતું એટલે આપણે નવરા થોડા કે પડતા નહોતા અને હવે તો કામ પત્યું હોય. અને ગાઈઝ પહેલાં તો તમને ઘરની આગળનો જે ભાગ બધો કમ્પ્લીટ થઈ ગયો એ બતાવી દઉં અને પછી આપણે આગળ વિડીયોમાં વધીએ. અને ચલો તો જુઓ ગાઈઝ, અહીં તો બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું એ તો મેં તમને પહેલાં વિડીયોમાં બતાવી દીધું હતું. જુઓ ગાઈઝ, આપણે આગળ ઘરનો ભાગ આ રીતે આપણે મસ્ત કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. હવે ખાલી ટાઈસો ને એવું બધું બાકી છે, જોઈ શકો છો તમે આ રીતના. તો ગાઈસ ટાઈસ ને એવું બધું બાકી છે એ આપણે જેમ લગાવશું જેમ કામ કરશું એમ તમને બતાવતા રહ્યો. પણ ગાઈસ આજે આપણે સીવવા બેઠા હતા તો એક બ્લાઉઝ બનાવ્યો હોય અને એક હજુ બને છે તો તમને બતાવું કે મેં કેવો બ્લાઉઝ બનાવ્યો હોય. અને ગાઈસ મશીન આપણે છે ને હજુ વોચ નહીં થયું, મશીન બહુ હેરાન કરે છે ને. પેલું મશીન જે આપણે જૂનું હતું ને એ ગાઈસ મેં 10 વર્ષ ચાલ્યું પણ મને કોઈ દિવસ એ મશીન એટલું બધું હેરાન નહોતું કરતું. પણ આ જેવું નવું મશીન છે ને એ ગાઈસ બહુ હેરાન કરે મશીન. ઘડીમાં દોરો ફસાઈ જાય, ઘડીમાં કોઈ થાય. જોઈ શકો છો તમે આ રીતના. હજુ આપણે બોય નાખવાની બાકી છે. વ્હાઈટ બ્લાઉઝ સીવ્યો તમને બતાવું ગાઈસ. આપણે છે ને એક નાની બેબીનો બ્લાઉઝ સીવ્યો હોય, બધા લગ્નવાળાના જ કપડાં છે. તમે જોઈ શકો છો ને કે આપણે છે ને આ રીતના છે ને નાની બેબીનો બ્લાઉઝ સીવેલો હોય. આગળ આ રીતના મસ્ત પેટર્ન હા અને હાફ બોયનું કરેલું હોય અને પાછળ છે ને ગળું એ રીતના હા. હું તમને ભરાઈ અને પછી બતાવું જેથી તમને પણ એમ ખબર પડે કે જે રીતના આપણે ડિઝાઇન બનાવી છે. ગાઈસ જાણે મશીન હરખું હેડે ને તો જ આપણે સીવવાની મજા આવે, બાકી તો આપણને સીવવામાં બહુ કંટાળો આવી જાય. એ રીતનું બધું આ રમણ ભમણ થઈ ગયું હોય. આજે નાની બેબીનું જ છે. જુઓ પાછળ ગાઈસ આ રીતના હે ને આ રીતના ગળું હોય અને આગળના ભાગને આ રીતના જુઓ હાથીવાળી ડિઝાઇન હે, મસ્ત હે. ચોલીનો બ્લાઉઝ છે અને આપણે આ જે વ્હાઈટ છે ને એ પણ એકદમ મસ્ત ગાઈઝ. પણ જોવા બોય નાખવાનું બાકી છે, અડધું કામ કરીને અડધું બાકી છે. પાછળનો ભાગ પણ આ રીતના છે અને આ પણ લગનની ચોલી એ બહુ મસ્ત છે કાપડ. ઘરમાં અંધારું આવે એટલે થોડુંક એવું દેખાતું હશે પણ બહુ મસ્ત છે આમ રિયલમાં કાપડ. તમે જોઈ શકો છો ને આ રીતે. અને હજુ આપણે બોય નાખીએ અને હજુ લટકન પણ નાખવાના એટલે પૂરું મસ્ત કામ કમ્પ્લીટ થઈ જાય પછી તમને આખો બ્લાઉઝ બતાવીશ. અને હજુ બીજી બધી સાડીઓ છે, બીજી ચોલીના બ્લાઉઝ છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તો ગાઈઝ વિડીયોમાં બને રહેજો ખાસ. તો ચલો ગાઈઝ, આપણે અધૂરું કામ છે એ પૂરું કરી લઈએ અને આ બ્લાઉઝની આપણે બોયો નાખી લઈએ. જેમ કે હમણાં અંધારું થશે તો પછી દેખાશે નહીં, અમથું તો દેખાતું નહીં. એટલે આપણે છે ને ધીમે ધીમે આના મશીનને સિલાઈ કરવી પડશે. જેમ કે ઘડીક થાય ના દોરો છે ને એ બહુ હેરાન કરે ને એટલા માટે. અને પાછું કાપડ એકદમ સિલ્કી છે ગાઈસ, એટલા માટે આપણને થોડું એમ કે ઓછું ભાવે. હે છે તારા ગણિયા હે પૂછીને જે કોઈ આવે રે. અને ગાઈસ આપણે મોટર ચાલુ નહીં થઈ હજુ, જેમ કે મેં 2 વખત મોટર સરખી રીતે ભરાય પણ મોટરમાં અવાજ વધુ આવે છે એટલે પાછું આપણે છે ને આ દોરીથી કર્યું. જેમ કે લગ્નના લુકડા આવ્યા હતા એટલે પાછા તો અપાય નહીં અને એમને નજીક હવે લગ્ન આવી ગયા તો કોઈ દરજી સીવી આપે પણ નહીં. અને આપણે લીધા હતા એટલે પછી ગાઈઝ આપણા પર વિશ્વાસ કરીને એમને આપ્યો એટલે આપણે એમને ગમે તે કરીને સીવી આપવા પડે એટલા માટે. તો ચલો, મોટર ઉપર સીવ્યું છે એટલે પગે થોડીક ચલાવવામાં પ્રોબ્લેમ થઈ જવાય, ભૂલી જવાય. કોશિશ કરશું. અને આ રીતના અવાજ આવે જુઓ ગાઈઝ, ખટખટ બહુ અવાજ આવે હો. તો ગાઈસ ફાઇનલી આપણે વ્હાઈટ બ્લાઉઝ હતો એ હવે પૂરો કરી નાખ્યો હોય. બોયું નાખીને કાલ સાંજે આપણે એનું કામ કરતા હતા અને આજે સવારમાં ગાઈઝ આજે એનું આપણે કામ પૂરું કરી રહ્યા. જેમ કે હોજે પાછા પાર્લરના ગ્રાહક આવી ગયા હતા, હાઈબ્રો ને એ બધું. એટલે આપણે એ પણ ગ્રાહકને હેન્ડલ કરવાના હોય એટલે એક કોરા બ્લાઉઝનું હોય ને એક કોરા પાર્લરનું હોય તો થોડો ઓછો ટાઈમ મળે. એટલે ગાઈઝ આપણો વિડીયો થોડો ઓછો આવતો હતો અને બહુ પ્લાસ્ટરનું કામ ચાલતું હતું એટલે આપણે ઘરનું કામ હોય એ બધું કામ હોય એટલે આપણે થોડો વિડીયોમાં ઓછું ધ્યાન દઈ હતા. પણ હવે ફાઇનલી આપણે પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું તો કોશિશ કરીશું કે આપણે વિડીયો હવે ડેલી તો નહીં નાખી શકીએ પણ કોશિશ કરશું ગાઈઝ કે નાખશું વિડીયો 1-2 દિવસ પછી પણ આપણો વિડીયો આવશે. અને આપણો વ્હાઈટ બ્લાઉઝ પહેલાં તો તમને બતાવી દઉં.
જો ગાઈઝ આપણે હે ને વ્હાઇટ બ્લાઉઝ એ આ રીતે આપણો વ્હાઇટ બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયો હોય. આ દુલ્હનની ચોલીનો હે વ્હાઇટ બ્લાઉઝ તમે જોઈ શકો અને મસ્ત. અને આપણે ગળામાં હે ને કોઈ અલગથી કર્યું નહીં, જે આવ્યું હતું ને એમની જ રાખ્યું હોય. તૈયાર હતી ચોલી, લગનની ચોલી છે. અને જુઓ તમે બોયમાં પણ આપણે એકદમ મસ્ત રીતે એનું ફિનિશિંગ આપીને જે આ જે ડિઝાઇન છે ને એ કમ્પ્લીટ લાયા છે. અને જુઓ એમને લટકણ પણ એમને લાયા લેતા, તો આપણે એ લટકણ લાયા હતા એ જ પણ નાખી દીધા આપણે. એમને જે મનપસંદ હતા એ લાયા હતા. અને એમનો જે કાગરો છે એ પિંક કલરનો હા ગાઈસ. તો જો અંદર પિંક કલરની પણ ડિઝાઇન મસ્ત છે જ આમાં. અને આપણે લટકન પિંક કલરના નાખવાના હતા, પણ પિંક કલરના લટકન ઉઠાવ નતા આવતા, એટલા માટે આપણે વ્હાઇટ કલરના લટકન નાખ્યા છે. તો ગાઈસ આ બ્લાઉઝ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને હજુ બીજા 2-3 ચોલીના બ્લાઉઝો આપણે સીવવાના છે, એ તૈયાર જ છે. આપણે ખાલી કટિંગ કરી અને સીવવાના છે. પણ ગાઈસ જેટલા ઇઝી છે ને એટલા લાગતા નહીં. આપણને આમ લાગે કે મારું ઓછી કે કમ્પ્લીટ ખાલી કટિંગ કરીને સીવવાનું, પણ એવું હોય ને ફિનિશિંગ આપવામાં બહુ ટાઈમ લાગે છે અને મગજ બહુ દોડાવવું પડે છે. તો ચલો એ બધું તો રહેવાનું. પણ ગાઈસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. તો ચલો આજનો વિડીયો એટલે એન્ડ કરીએ, મળીએ તમને નેક્સ્ટ વિડીયો.